જય શ્રી કૃષ્ણ. ભારતીય સંસ્કૃતિ, ભારતીય તહેવાર, આપણો તહેવાર ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ, જેની 2 દિવસ આપણે લોકોએ મજા માણી, ખૂબ પતંગ ચગાવ્યા, ખૂબ પતંગ પકડ્યા અને પરિવાર સાથે આનંદ માણ્યો. હવે 2 દિવસના આનંદ પછી હું તમને એક વાત શેર કરું છું. આટલું આપણે જરૂર કરી શકીએ. આપણા ધાબાઓ પર, આપણા ફળિયામાં, આપણા આંગણામાં, આપણા પાર્કિંગમાં, ગાર્ડનમાં, રોડ રસ્તા પર આવી ખૂબ જ પ્રમાણમાં દોરીઓ પડેલી હોય છે. આ દોરીઓને આપણે ભેગી કરી શકીએ, એમના ગૂંચળા કરીને આપણે કચરામાં નાખી શકીએ, આ દોરીને આપણે બાળી દઈએ, જેથી કરીને ઉડતા પક્ષીઓના પાંખમાં, પક્ષીઓના પગમાં, ચાલતા માણસના પગમાં, બાળકોના પગમાં અને રોડ પર ખાસ કરીને ગાડીઓ ચલાવતા હોય એમને પગમાં ન આવે, મોઢા પર ન આવે. આટલું કરવાથી આપણે ઘણા બધા લોકોના જીવ બચાવી શકીએ છીએ, ઘણા બધા પક્ષીઓના પગ બચાવી શકીએ છીએ, પાંખ બચાવી શકીએ છીએ. જો આ મારી વાત સાચી લાગે તો આ વિડીયો બધા સુધી પહોંચાડો. બધા એક આપણે પહેલ કરીએ અને આટલું જરૂર કરીએ કે આજુબાજુમાં જ્યાં પણ આપણને દોરી મળે ત્યાં દોરીને ભેગી કરી લઈએ, ગૂંચળાઓ કરી લઈએ, એમને સળગાઈ દઈએ અથવા તો કચરામાં જવા દઈએ. આટલું જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.